અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું। અમદાવાદથી લંડન જઈ રહેલું પ્લેન થયું ક્રેશ। પ્લેનમાં ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણી પર સવાર હોવાની શક્યતા। અમદાવાદ ફાયર વિભાગે ઇમરજન્સી કોલ જાહેર કર્યો। અમદાવાદના તમામ ફાયર ફાઇટર બનાવ સ્થળે જવા રવાના। એર ઇન્ડિયાના પ્લેનમાં 58,000 લીટર ફ્યુલ હતું। પ્લેનમાં અંદાજિત 200 કરતાં પણ વધારે પેસેન્જર સવાર હોવાની સંભાવના। અમદાવાદ પ્લેન ક્રેશમાં ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ। 2 પાયલોટ સહિત 10 ક્રૂ મેમ્બર હતા પ્લેનમાં સવાર। અમદાવાદમાં એમ્બ્યુલન્સ અને ફાયર વિભાગના સાયરનથી અમદાવાદ ગુંજી ઉઠ્યું હતું। રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત ગૃહમંત્રી સુરતથી અમદાવાદ આવવા રવાના થયા। અશ્વિન ગોહેલ, જીએ ન્યૂઝ, અમદાવાદ। પ્લેનની સવારી જોખમી થઈ ગઈ। પૂરાઈ ગયા અમને કોઈ